નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારો નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એક ખાસ એપિસોડમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું રોકાણકારનો કઈ રીતનો વ્યવહાર બદલાયો છે રોકાણ પ્રત્યે, રોકાણકારનો માઇન્ડસેટ કઈ રીતે બદલાયો છે, અને સાથે દર્શકોના સવાલ પણ લઈશું. ત્યારે મની મેનેજરમાં આપણે રોકાણકારને ઉપયોગી ઘણી વાતો કરતા હોઈએ છીએ, અને હવે રોકાણકારની સમૃદ્ધિ સર્જનની સફળતાનો ઘણો મોટો આધાર તેના વ્યવહાર અને તેની બજાર ક્ષમતા એટલે કે માઇન્ડસેટ પર રહેલી હોય છે. તો હાલ ભારતીય રોકાણકારના વ્યવહાર અને માઇન્ડસેટ કેવા છે તે અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશિર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. અને જ્યારે પણ કોઈ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો આપણું માઇન્ડસેટ ઘણું બધું કામ કરતું હોય છે, અને માઇન્ડસેટ નિર્ભર હોતું હોય છે મેક્રો લેવલ્સ પર કે ગ્લોબલ કેવી રીતે સિચ્યુએશન ચાલી રહી છે, કઈ રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને અત્યારે આપણે જોઈએ તો આપણે એક ચેન્જ જોઈ રહ્યા છે. પાછલા 2-2.5 વર્ષમાં જે આપણે એક પેઇન જોયું છે પેન્ડેમિકને લીધે, એનાથી એક રોકાણકારનો હવે એક માઇન્ડસેટ ચેન્જ, એક વિચારશૈલી ચેન્જ થતાં દેખાઈ રહી છે. કઈ રીતના તમે નોટિસ કર્યું છે કે કયા કયા કારણોમાં કે કયા કયા ચેન્જીસ આવતા તમે જોયા છે રોકાણકારોમાં? પ્રીતિ, થેન્ક યુ મને શોમાં બોલાવવા બદલ. અને આપણે જે આ ટોપિક આજે ડિસ્કસ કરવાના છીએ, રોકાણકારનો વ્યવહાર અને રોકાણકારનું માઇન્ડસેટ, આઈ થિંક એ ચીજ પર આપણને જો કંટ્રોલ આવી જાય એઝ એન એડવાઇસર અને એઝ એન ઇન્વેસ્ટર, તો આઈ થિંક આપણે હિન્દીમાં જેમ કહીએ કે સોનું કે સુહાગા જેવું એક સિનેરિયો થઈ જાય. અને એનાથી બેટર કોઈ ચીજ હોઈ ન શકે, કેમ કે જે આપણે દિગ્ગજ બધા ઇન્વેસ્ટરો કે જે એડવાઇસર્સ રહી ચૂક્યા છે અને જેને આપણે ફોલો કરીએ છીએ, તો એ લોકોની એક માઇન્ડસેટ અને એ લોકોનું એક આપણે કહીએ કે પેટર્ન ફોલો કરીને જો આપણે ચાલતા હોઈએ તો ઓલવેઝ લગભગ તો સક્સેસ ગેરંટીડ જ હોય છે. બટ એક હ્યુમન માઇન્ડ છે અને હ્યુમન માઇન્ડ ઓલવેઝ વોલેટિલિટી અને ચંચલને નિર્ભર થતું જ હોય છે. તો એમાં આપણે કહીએ કે એજ્યુકેશન અને જે આપણે એક ઓલવેઝ અવેરનેસ, જાગૃતતાની વાત કરતા હોઈએ છીએ, એના માટે હું પર્સનલી ધારું છું કે છેલ્લા 3 વર્ષમાં એનાથી મોટો એક એજ્યુકેશન કે મોટો એક જાગૃતતાનો એક સમય રોકાણકારે જે જોયો છે છેલ્લા 3 વર્ષમાં, આઈ થિંક એ છેલ્લા 3 દાયકામાં પણ લોકોએ નહીં જોયો હોય. અને એવું એક એજ્યુકેશન અને એવું એક એક્સપિરિયન્સ મળ્યું છે જેનાથી ઘણા બધા લેસન્સ આપણને લર્ન કરવા મળ્યા છે. એનો એક દાખલો તમને આપું કે એક સીધી એક પેટર્ન તમે જુઓ કે લગભગ 2010 થી કરીને 2018 નો જે સમય હતો, ત્યાં પેટર્ન્સ ઉપર નીચે લોકોને ખબર છે કે માર્કેટ પડતી હતી, પાછી ઉપર આવી જતી હતી, કે એવા કોઈ મોટા આંચકા નહોતા લાગ્યા માર્કેટને, નાઇધર ઓન ધ અપસાઇડ કે નાઇધર ઓન ધ ડાઉનસાઇડ. અને તરત જ લગભગ 18-19માં એક સ્ટેગ્નન્સી ચાલી રહેલી. અને તરત આપણે જોયું કે માર્ચ 20માં કે એપ્રિલ 2020માં જયારે પેન્ડેમિક અનાઉન્સ થયું ગ્લોબલી, ત્યારે લગભગ 15 દિવસના એક ટાઈમ ફ્રેમમાં ગ્લોબલ માર્કેટ, ફક્ત ઇન્ડિયા માર્કેટની 40-50% આપણે આ વિચાર એના વગર માર્કેટનો એક ફોલ જોવા મળ્યો. અને નો બડી હેડ ધ ટાઈમ ટુ મૂવ, લોકોને રિએક્ટ કરવાનો પણ સમય નહીં મળ્યો. અને આઈ થિંક એ સમયમાં જે લોકો આપણે એક ફોર્ચ્યુનેટલી કહીએ કે બિકોઝ જે વિવશતા હતી લોકોની હેલ્થને લઈને, કે પેન્ડેમિકનું જે એક મોટો સંકટ હતો આપણા માટે, that turned out to be a blessing, કે આપણે એક બૂન જેવું થઈ ગયું માર્કેટ્સ માટે, કે લોકોએ એમાં બહુ વધારે રિડેમ્પશન્સ નહીં કર્યા. જે રિટેલ ઇન્વેસ્ટરની વાત કરું છું, આ જે મોટા આંચકા આવ્યા એ ગ્લોબલના લીધે આવ્યા. અને એના ફલ સ્વરૂપે તમે જુઓ તો પછી જે લોકો પેન્ડેમિકના ભયના લીધે કે પછી માર્કેટમાં શું કરવું એના લીધે એક અનિશ્ચિતતા આવી ગઈ, આઈ થિંક ધેટ ટર્ન્ડ આઉટ ટુ બી અ લેસન, કે આપણે જો એ સમયમાં ટકી ગયા અને આપણે એ સમયમાં કઈ ખોટા ડિસિઝન્સ ન લીધા કે જે આપણે રિડેમ્પશન્સ ન કર્યા હોય, ઘણા લોકોએ કર્યા છે પણ રિડેમ્પશન અને માર પણ ખાધો છે, લોસમાં નીકળી ગયા. પણ એના પછીનો સમય એક બહુ જ અભૂતપૂર્વ સમય હતો, નેક્સ્ટ 1.5 વર્ષનો સમય. એટલે હું વાત કરું છું લગભગ મે 2020 થી કરીને લગભગ સપ્ટેમ્બર 2021નો, જ્યાં માર્કેટ્સ લગભગ 120% જેટલી એક અપસ્વિંગ પર હતી અને માર્કેટે રિટર્ન્સ 120% જેટલા રિટર્ન્સ આપ્યા. હવે ફંડામેન્ટલ્સની વિપરીત હતું, કેમ કે આખી દુનિયા ઘરે બેઠેલી, ઇકોનોમી ઠપ હતી, યેટ માર્કેટ્સ વર મૂવિંગ અપ.
પણ એમાંથી લોકોને એક શીખ મળી કે આપણે આપણા ખર્ચા ઓછા કરીને જો રોકાણ કરતા હોઈએ કે આપણે એક પેનિક ન કરીને માર્કેટમાં આપણા રોકાણ પડ્યા હોય તો વી વિલ નોટ ગેટ અ બેડ રિઝલ્ટ. અને આમાં તો બેડ રિઝલ્ટ નહીં, આમાં તો બહુ જ એક્સલન્ટ રિઝલ્ટ લોકોને મળ્યું. હવે એ પછીનો સમય તમે જુઓ કે સપ્ટેમ્બર 21 થી પછી કરીને લગભગ 3-4 મહિના સુધી માર્કેટ સ્ટેગ્નન્ટ રહી, કઈ વધારે ઉપર નીચે નહીં થઈ. ત્યારે બીજો એક મોટો ઇવેન્ટ, એક આપણે કહીએ કે ઇકોનોમિક એક જોલ્ટ લાગ્યો, ઇકોનોમિક ધક્કો લાગ્યો જેને કહેવાય, કે જ્યારે ફેબ્રુઆરી 2022માં જીઓપોલિટિકલ ટેન્શનના લીધે રશિયા અને યુક્રેનના વોરમાં આપણે કહીએ કે વોરની સિચ્યુએશન કોઈ જોઈ નથી, ઇકોનોમીનો શું પ્રભાવ પડે એના ઉપર, તો એ પણ લોકોએ જોઈ લીધું ને માર્કેટ પછી ટેન્ક થવા લાગી, ઓઇલના પ્રાઇસ વધી ગયા અને આજની તારીખમાં લગભગ છેલ્લા 6 મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે એના ફળ સ્વરૂપે આખી ઇકોનોમી, ગ્લોબલી ઇકોનોમી એક રિસેશન જેવા માહોલમાં આવી ગઈ અને એના લીધે ઇન્ટરેસ્ટ રેટ્સ વધી ગયા, એના લીધે ઇક્વિટીઝમાં એક ફોલ્ટ આવી ગયો. અને આ બધી ચીજોને જોઈને આઈ થિંક આનાથી મોટું એક યુનિવર્સિટી કે એજ્યુકેશન ઓફ ઇકોનોમિક સ્ટડી એક રિટેલ ઇન્વેસ્ટરે છેલ્લા 3 વર્ષમાં જે જોઈ છે, આઈ થિંક એક અભૂતપૂર્વ લર્નિંગ છે. અને એનું આપણે કહીએ ને કે આપણે એક રિટેલ ઇન્વેસ્ટર તરીકે કે એડવાઇઝર તરીકે આપણે જો 25% પર સમજ્યા હોઈએ તો આઈ થિંક દેટ ઇઝ અ વેરી ગુડ લેસન. એબ્સોલ્યુટલી કલ્પેશભાઈ, તમે જે વાત કરી છે કે કઈ રીતે ચેન્જિંગ આપણે એક સિનારીઓ જોયો ને એમાં આપણે એક જે ઇન્વેસ્ટર છે એ એક ઇવોલ્વ થયો, વધારે એડ્યુકેટેડ થઈને કે માર્કેટમાં કઈ રીતે રોકાણ કરવું. અને જે આપણને એક 2 વર્ષનો આપણો જે સમય ગયો, આઈ થિંક ઘણા બધાએ આવી રીતે પોતાની જાતને એજ્યુકેટ કર્યા હશે, જે પણ ફિલ્ડમાં એમને જે કરવું હશે અને એનો એક એડવાન્ટેજ હવે મળી રહ્યો છે. ને ત્યારે જે પોઝિટિવ ફેક્ટર હતો કલ્પિતભાઈ, એ હતું ખાલી માર્કેટ્સ, કારણ કે ત્યાં જ એક આપણને રોકાણના આપણા જે હતા અને એમાંથી આપણે સારા એવા રિટર્ન્સ મેળવ્યા હતા. અને પોતાનું એડ્યુકેશન પ્લસ માર્કેટની ત્યારે જે ચાલ હતી એનું બંનેને કમ્બાઈન થઈને અને સાથે જ એડ્યુકેટ થયા તો માઇન્ડસેટ પણ ચેન્જ થયું ને એનો એક રિઝલ્ટ આપણે જોયું કે આપણા ઇક્વિટી માર્કેટ પણ ફ્લરિશ થયા અને આપણા રોકાણકાર બી ફ્લરિશ થયા. ફોલોડ બાય જે અત્યારે સિચ્યુએશન ચાલી રહી છે, હવે ગ્લોબલ જીઓપોલિટિકલ સિચ્યુએશન હોય, હજી પણ ડામાડોળ છે, ગ્લોબલ અર્થતંત્ર હજી પણ ડામાડોળ છે. આપણું એક સારી રીતે આપણું અર્થતંત્ર ચાલી રહ્યું છે, આપણે એક પોઝિટિવ વેમાં આપણો દેશ ચાલી રહ્યો છે. આપણા ડીઆઈઆઈઝે આપણા માર્કેટ્સ ચલાવ્યા છે અત્યાર સુધી. એફઆઈએસની હમણાં આપણે થોડીક રીએન્ટ્રી જોઈ રહ્યા છે, કે વચ્ચે આપણે જોયું કે હતું કે ખાસું એવું વિડ્રોલ આપણે જોયું હતું. પણ હવે તમને લાગે છે કે જે રોકાણકારની એક ડિસિપ્લિન અને વિશ્વાસ જે આપણા માર્કેટ્સમાં રહ્યો હતો એ આગળ કાયમ રહેશે તો હજી પણ માર્કેટ્સ ફ્લરિશ થશે અને એ પણ ફ્લરિશ થશે. હવે કઈ રીતનું માઇન્ડસેટ રાખીને આગળ ચાલવાનું રહેશે? પ્રીતિ, આઈ થિંક જે આ એજ્યુકેશનની આપણે વાત કરી, કે જે અનુભવોની વાત કરી, જે રોકાણકાર રિટેલ ઇન્ડસ્ટ્રીની વાત કરું છું, આઈ થિંક આપણે કહીએ ને કે એક પાયો મોટો મજબૂત બંધાઈ ગયો છે રોકાણકારના માઇન્ડસેટમાં. રિટેલ ઇન્વેસ્ટરની વાત કરું છું અને એનું જીવતો જાગતો ઉદાહરણ તમે જુઓ તો જે આપણે રિટેલ ઇન્વેસ્ટરે જે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી ઇક્વિટી માર્કેટ્સમાં એસઆઈપીના જરીએ લગભગ જે આજે આપણે 12,000 કરોડ કે 13,000 કરોડ ઇનફેક્ટ પહોંચી ગયું છે હવે મંથલી ઇનફ્લો, આઈ થિંક એક એનો લાઈવ એક્ઝામ્પલ છે. અને એના ફળ સ્વરૂપે જે એફઆઈએસએ સેલિંગ કરેલી લગભગ 60,000ના પ્રીવિયસ ઇન્ડેક્સ પર અને અપ ટુ 54,000-55,000ના લેવલ સુધી લોકોએ જે સેલિંગ કરેલું, આઈ થિંક એની સામે જે મ્યુચ્યુઅલ ફંડ્સનું જે મંથલી ઇનફ્લો હતું એ બહુ જ મોટો હેડ સ્ટ્રોંગ એ લોકોએ રેઝિસ્ટન્સ આપેલું. અને આજે તમે જુઓ તો હજી પણ દેટ ઇનફ્લોઝ આર કન્ટિન્યુઇંગ. તો આઈ થિંક એક લાઈવ એક્ઝામ્પલ છે કે એ લોકોનું માઇન્ડસેટ થઈ ગયું છે કે રિટેલ ઇન્વેસ્ટર હવે સમજી ગયા છે કે ઇક્વિટી માર્કેટ્સમાં આવા બધા ઉતાર ચઢાવ આવતા હોય છે અને આપણે આપણી ક્ષમતા પ્રમાણે આપણા કેશ ફ્લોને સમજીને એક નિયમિત રીતે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખવી. જો આપણને સમજાય તો ડાયરેક્ટ ઇક્વિટીના માધ્યમથી, અને જો ન સમજાય તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી આપણે એ કરી શકીએ છીએ. અને એનું એ લોકોએ ઓલરેડી રિટર્ન્સ પણ જોયા છે. એ લોકોને કોઈ પણ ચીજમાં હમણાં બીજા રિટર્ન્સ નહોતા મળતા ત્યારે ઇક્વિટી રિટર્ન્સ એ લોકોને લગભગ ઇન્ફ્લેશનથી ઉપરના રિટર્ન્સ તો આપતા હતા. જ્યારે ઇવન હમણાં તમે જુઓ ક્યારે એફડીઝના રેટ હમણાં ડેટ ફંડ્સ કે હમણાં ઉપર થવા લાગ્યા છે, બટ વચમાં એ માહોલ નહોતો.
તો દે હેવ નાઉ અન્ડરસ્ટુડ કે ઇક્વિટી માર્કેટ્સમાં જો પાર્ટિસિપેટ કરવું હોય કે જો ડેટ ફંડ્સમાં પાર્ટિસિપેટ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ્સના માધ્યમથી એક પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશનને કે એક પ્રોફેશનલ ફંડ મેનેજરને આપણા પૈસા આપીને આપણે આ કરી શકીએ છીએ. બીજી વસ્તુ હું અહીંયા સ્ટ્રેસ કરવા લાગીશ પ્રીતિ કે આપણે કેમ કે કહ્યું કે ઘણા લોકો બહુ એજ્યુકેટેડ થઈ ગયા છે અને ઘણા લોકોને નોલેજ આવી ગઈ છે, બટ એનો મતલબ એ નથી કે એ લોકો પ્રોફેસર બની ગયા છે કે ઇકોનોમિસ્ટ બની ગયા છે. હજી પણ આપણી જે નોલેજ છે એ લિમિટેડ છે, કેમ કે ઇકોનોમી એક બહુ જ મોટો વિશાળ સબ્જેક્ટ છે અને એ સમજવું બધાની બસની વાત નથી અને એના પ્રમાણે એક્શન પણ ન લઈ શકાય. અહીંયા હું એક ખાસ ચીજ કહેવા માંગીશ પ્રીતિ કે ભલે આપણે દરરોજ સવારના ઇકોનોમી વાંચતા હોઈએ કે આપણા સર્કલમાં કે દોસ્તારો જોડે કે આપણા સબોર્ડિનેટ્સને વાત કરતા હોઈએ, ડિસ્કસ કરતા હોઈએ, બટ વધારે પડતું ધ્યાન હમણાં આઈ થિંક આપણે મેક્રો ચીજો પર નહીં આપીને આપણા ડિસિઝન પર એના પર બેઝ નહીં કરવા જોઈએ, બલકી આપણે જે ડિસિઝન છે આપણી પોતાની માઇક્રો સિચ્યુએશન, હું કહું છું પર્સનલ સિચ્યુએશન જોઈને આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને બીજી એક વસ્તુ જે આપણે કહીએ કે સરાઉન્ડિંગ ફેક્ટર છે, એક અમ્બ્રેલા ફેક્ટર છે કે ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી ઇન્ટેક્ટ છે. અને ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં આપણે જોયું છે કે ઇન્ડિયા ભલે આઉટ પરફોર્મ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ નથી આપ્યું, બટ ડાઉનટર્ન પણ નથી થયું ઇન્ડિયાની ઇકોનોમીમાં કે ઇન્ડિયાની ઇક્વિટી માર્કેટ્સમાં કમ્પેર્ડ ટુ ધ વર્લ્ડ, વિચ ઇઝ અ વેરી પોઝિટિવ ઇન્ડિકેટર. તો ઇફ યુ આર લુકિંગ એટ ધ ફ્યુચર, માય સિમ્પલ સજેશન ઇઝ કે મેક્રો તરફ ધ્યાન આપો, બટ એનાથી પ્રભાવિત નહીં થઈ જાઓ. એનું ખાલી એક બેક કોર્નરમાં તમે ધ્યાન રાખો કે શું થઈ રહ્યું છે, પણ તમારે જો ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું હોય તો પછી તમે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરો, બે ધડક કરો અને એમાં પણ તમારી સિચ્યુએશન જોઈને કરો. ડોન્ટ ગેટ ટુ ઓવર એક્સાઇટેડ અબાઉટ. બરાબર છે. તમે એ સારું કલ્પેશભાઈ કહ્યું કે જે આપણે એજ્યુકેટ તો થયા છે પણ ઓવર એડ્યુકેટ નથી થયા અને ઓવર એડ્યુકેટ થવું પણ ન જોઈએ અને બધામાં આપણે કંઈ એક્સપર્ટ નથી હોતા, એટલે રોકાણ ઓફકોર્સ સમજી વિચારીને કરો એ બરાબર છે, પણ એક હેલ્પ લઈ લેવી જોઈએ કારણ કે આ તમે તમારા પૈસા રોકો છો નહીં કે બીજાના. પણ જ્યારે કલ્પેશભાઈ તમે વાત કરી જે રીતે કે કઈ રીતે એક માઇક્રો લેવલ પર સોચવું જોઈએ અને એ જ રીતે આપણે આગળ પણ વિચારવાનું છે કારણ કે આપણી નીડ્સ શું છે, આપણા ગોલ્સ શું છે. મેક્રો લેવલ્સ તો બધા ફરતા જ હોય છે ઓલવેઝ માર્કેટમાં અને આપણને જે સમજ પડે એમાં રોકાણ કરવું ઘણું જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે કોઈના કહેવાથી આમાં કરી દીધું ને પછી સમજ ના પડે તો આપણે શું એ સબ્જેક્ટમાં કરી શકીએ એ પણ આગળ જતાં આપણને ડિફિકલ્ટ થઈ જતું હોય છે. અત્યારની જે સિચ્યુએશન આપણે જે જોઈ રહ્યા છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ વધી રહ્યા છે, હવે આપણે ડેટ તરફ પણ થોડું કદાચ જોઈ શકીએ છીએ. ઇક્વિટી માર્કેટ આપણા સ્ટેબલ છે, એક સારા વેલ્યુએશન પર છે એમ માનીને આગળ ચાલીએ અને જે અત્યારનો જે ફેઝ ચાલી રહ્યો છે એમાં આપણે ઓલવેઝ દરેક ઘટાડે ઇન્વેસ્ટમેન્ટ કરવાની પણ સલાહ આપતા હોઈએ છીએ. કઈ રીતનું હવે આપણે સ્ટ્રેટેજી વાપરવાની રહેશે? અત્યારના માર્કેટમાં જે આપણે ઓલવેઝ સતત કહી રહ્યા છે કે દરેક ઘટાડે ખરીદી કરો, તો કયા એવા પરિબળો આપણે ધ્યાનમાં રાખવાના છે ને કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન હવે આગળ જતાં રાખવાની છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પ્રીતિ, કેમ કે આપણે ઓલવેઝ આગળ પર નજર રાખતા હોઈએ છીએ અને જેમ તમે કીધું કે આપણે ભલે આપણા એક્સટર્નલ આપણા મેક્રો ફેક્ટર્સની ધ્યાન રાખીએ, બટ કરવું આપણે આપણા માઇક્રો લેવલ પર જોઈએ. તો જે આપણે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે હું ઓલવેઝ એ જ કહીશ કે જે હમણાં સિચ્યુએશન છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ આઈ થિંક અગર જો આપણે ફોર્ચ્યુનેટ હશું ને જો ઇન્ફ્લેશન પીક આઉટ થઈ ગયું હશે તો ઓલવેઝ એક એવી સિચ્યુએશન આવશે કે ડેટ ફંડ્સમાં સારો એવો આપણને પ્રોફિટ થવાના ચાન્સીસ છે, કેમ કે ઓલવેઝ એક ઇન્વર્સ રિલેશનશિપ હોય છે બિટવીન ધ બોન્ડ yields અને ઇન્ટરેસ્ટ રેટ. તો જો ઇન્ટરેસ્ટ રેટ જો ઘટવા લાગ્યા તો બોન્ડ yieldsમાં ફાયદો થશે. તો ઇવન 2 થી 3 વર્ષના દાયરાથી જો આપણે ડેટ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરીએ એમાં પર્સનલ ટેક્સેશનમાં પણ તમને એક ફાયદો મળશે. અને હમણાં પણ જો તમને ડેટમાં ઇન્વેસ્ટ કરવું હોય, જો તમને ડેટ ફંડ તરફ ન જોવું હોય તો બેંક એફડીઝ પણ આર નોટ અ બેડ ઓપ્શન, કેમ કે હમણાં તમને 7.25માં રેટ્સમાં તમને 2-3 વર્ષનું લોકઇન મળી જાય છે, સિક્યોરિટી મળે છે. તો જો તમને ફિક્સ્ડ ઇન્કમ એલોકેશન કરવું હોય તો લુક એટ ધીઝ લેવલ્સ. ફિક્સ્ડ ઇન્કમને હમણાં નકારો કરવો યોગ્ય નથી. ઓલ્ધો ઇક્વિટીમાં પણ તમે જો લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો ગો ઇન અ સ્લો એન્ડ સ્ટેગર્ડ મેનર. વધારે ઉતાવળ કરીને લમસમ નાખવાની જરૂર નથી, કેમ કે વોલેટિલિટી હજી રહેવાની છે. ઓલ્ધો ક્લાઉડ હજી આપણે કહીએ કે હજી પૂરા નથી ગયા, બટ થોડીક સનલાઇટની હોપ આપણને હવે લાગી રહી છે. અને બીજી વસ્તુ અહીંયા કહેવા માંગીશ કે એક ચીજ હમણાં આપણે જોઈ છે છેલ્લા 2 મહિનામાં, અને અહીંયા હું દર્શકોને સાવચેત કરવા માંગીશ કે ક્વિક મની અને અનરેગ્યુલેટેડ પ્રોડક્ટ્સમાં પ્લીઝ તમે આકર્ષાઈને ખોટા નિર્ણયો નહીં લો, કેમ કે હમણાં જે આપણે જોયું કે રિસન્ટ એક ક્રિપ્ટોમાં ક્રેશ થયું કે બિટકોઇન્સમાં ક્રેશ થયું,
લોકોની આખી આપણે કહીએ ને કે કોર્પસ અને આખી મૂડી જે હતી બધી ધોવાઈ ગઈ. તો એક ક્વિક મની બનાવવાના આકર્ષણથી તમે આ માર્કેટ્સમાં ક્યારે પણ રોકાણ નહીં કરો. ગો થ્રુ રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સ. ફાઇનાન્સમાં કે પર્સનલ ફાઇનાન્સમાં મની ઇઝ ઓલવેઝ ક્રિએટેડ ઇન યોર ડે ટુ ડે બેઝિસ, બટ વેલ્થ ઇઝ ક્રિએટેડ સ્લોલી. એટલે એ ચીજ તમે યાદ રાખો કે જે પણ રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સ છે એમાં તમે રોકાણ કરો. ઇક્વિટીમાં સ્લો એન્ડ સ્ટડી તમારું એક સ્ટ્રીમ ચાલુ રાખો અને આપણે કહીએ કે ઇઝી ફ્લો જે આવતું હોય એ રાખો. ડેટ ફંડ્સમાં પણ એલોકેશન રાખો, કેમ કે નેક્સ્ટ 1-2 વર્ષમાં તમને ડેટમાં પણ ફાયદો થવાના ચાન્સીસ છે જો તમને ફિક્સ ઇન્કમ એલોકેશન રાખવું હોય તો. સો ધ સિમ્પલ થિંગ ઇઝ ટ્રસ્ટ ધ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી. માઇક્રો તમારી પ્રોફાઇલમાં તમે શું કરી રહ્યા છો, તમારું જોબ સાચવી રાખો, તમારી ઇન્કમ અને તમારા સેવિંગ્સ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરો. અને મેક્રો પર ધ્યાન રાખો, બટ ઓવર કોશિયસ થવાની કઈ જરૂર નથી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કે ડોન્ટ ગોઈંગ ફોર ફેન્સી પ્રોડક્ટ્સ, ગોઈંગ ફોર સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ પ્રોડક્ટ્સ. તો ફેન્સી પ્રોડક્ટ્સ પર નહીં જવું, તમને જે સમજ પડે એવા પ્રોડક્ટ્સ પર જવાનું. ઇક્વિટી ડેટનું એક બેલેન્સ તમે રાખી શકો છો. તમારા પોર્ટફોલિયોમાં એક ડાયવર્સિફિકેશન હોવું જોઈએ, એક બેલેન્સિંગ ફેક્ટર પણ હોવું જોઈએ. પણ કલ્પેશભાઈ, લાસ્ટ એક પોઈન્ટ જે હું તમને પૂછવા માંગીશ કે શું અત્યારે ઓફકોર્સ આપણા માર્કેટ્સ ફ્લરિશ થઈ રહ્યા છે ને આપણી પાસે જે નજીક હોય એમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ, પણ હવે અહીંયા બેઠા બેઠા આપણે ફોરેન ફંડ્સમાં પણ રોકાણ કરી શકીએ છીએ, ફોરેન માર્કેટ્સમાં રોકાણ કરી શકીએ છીએ. શું અત્યારનો આ સમય છે, કારણ કે ત્યાંના માર્કેટ્સના વેલ્યુએશન ઘણા બધા નીચે છે આપણા માર્કેટ્સની સાથે કમ્પેર કરીએ તો શું અત્યારે એ સમય છે કે ફોરેન માર્કેટ્સ તરફ જોવું જોઈએ અને રોકાણ કરવું જોઈએ? ફોરેન માર્કેટ્સ તરફ ઓબ્વિયસલી તમે જે વાત કરી, જે ટેકનિકલ એનાલિસ્ટ હશે કે જે ફંડામેન્ટલ્સ પણ હમણાં ત્યાં બહુ આઈ થિંક લો લેવલ્સ પર છે અને ટેકનિકલ વેલ્યુએશન્સ પણ અટ્રેક્ટિવ છે, બટ હું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ખાલી બે કન્ડિશન્સમાં રેકમેન્ડ કરીશ લોકોને. કે એક તો જો તમને તમારા પોર્ટફોલિયોમાં જેન્યુઅનલી કઈ ડાયવર્સિફિકેશનની જરૂર હોય તો નોટ મોર દેન 10% ફોરેન ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો, ફોરેન ફંડ્સમાં કે LRS મેથડથી કે મ્યુચ્યુઅલ ફંડ્સના માધ્યમથી. અને દેટ ઇઝ ઓલ્સો ઇફ ઇટ ઇઝ જેન્યુઅનલી રિક્વાયર્ડ. કેમ કે હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે ફોરેનર્સ પોતે ઇન્ડિયામાં પૈસો નાખી રહ્યા છે અને ઇન્ડિયા પર પૂરેપૂરો ભરોસો કરી રહ્યા છે. તો એક સિમ્પલ આપણે લોજિક કહીએ કે તો વાય શુડ વી લુક ટુવર્ડ ફોરેન. બટ તોય પણ ડાયવર્સિફિકેશન અને ફાઇનાન્સની ટેક્સ્ટબુક પ્રમાણે જો કરવું હોય તો 10% સુધી કરી શકાય. અને વધારે અગત્યની વસ્તુ છે, જો તમારા લાઈફમાં તમારા ફાઇનાન્શિયલ ગોલ્સમાં એવી કોઈ ગોલ હોય જે તમને ડોલર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવી જરૂરી છે, કે તમને તમારા છોકરાના એજ્યુકેશન માટે ઓવરસીઝ પૈસા આપવાના છે, તો પછી તમને ઇન્ડિયન રૂપીમાં રિસ્ક નથી લેવી. અને જો તમને ફોરેન ફંડ્સ જોઈએ છે નોટ ઇન રૂપી કરન્સી, તો પછી તમે ઓબ્વિયસલી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. કેમ કે એક ચીજ તો પાકી છે કે જે પણ છે ડોલર ઇઝ વેરી સ્ટ્રોંગ. અને આપણે બધા કહેતા હતા કે કરન્સીમાં ડોલર તૂટી જશે, બટ એવું કાંઈ થયું નથી. અને હજી પણ જે પણ ઇકોનોમિક રીઝન્સ છે, બટ ડોલર ઇઝ અ વેરી સ્ટ્રોંગ કરન્સી અને એના ઉપર આઈ થિંક બધી ચીજો નિર્ભર થઈ રહી છે. સો આ બે સુરતમાં જો તમને લાગતું હોય કે તમારે પ્રોફાઇલ અલાઉ કરે છે તો તમે ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. નહીં તો આઈ એમ કમ્પ્લીટલી ફોર ધ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી. ઓકે, ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી ઇઝ ગોઈંગ સ્ટ્રોંગ. પણ જો તમને ફોરેન કરન્સીમાં રિટર્ન્સ જોઈતા હોય તો તમે ફોરેન ફંડ્સમાં તમે રોકાણ કરી શકો છો. પણ એક થોડુંક તમારો હોવું જોઈએ, 10% આસપાસનું તમે એક ડાયવર્સિફાય કરી શકો છો ફોરેન ફંડ્સમાં. પણ એ સાથે જ અહીંયા એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું ફરીવાર એક વખત સ્વાગત છે મની મેનેજરમાં. અને મની મેનેજરમાં અત્યારે સમય થઈ રહ્યો છે કે આપણે દર્શકોના સવાલોના જવાબ લઈએ. તો કલ્પેશભાઈ, જે પહેલો સવાલ આવી રહ્યો છે વિજય શાહનો. એ કહી રહ્યા છે કે એક NRI છે, 2 વર્ષમાં નિવૃત્ત થઈ જશે અને જો એમને ભારતીય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો કઈ રીતે કરી શકે, કઈ રીતે શરૂઆત કરી શકે? આઈડિયલી જો એમને 2 વર્ષમાં નિવૃત્ત થવું છે તો મારું એ વ્યૂ છે કે આઈ થિંક 2 વર્ષ હમણાં રાહ જોઈને જ્યારે એ ઇન્ડિયામાં સેટલ થઈ જાય ત્યારે આઈ થિંક એનું NRI નું જે ઇન્વેસ્ટમેન્ટ જે રોકાણની જે મૂડી છે પ્લસ એમની સ્ટેટસ બદલાઈ જાય ફ્રોમ નોન રેસિડેન્ટ ટુ રેસિડેન્ટ, ત્યારે એક ફ્રેશ શરૂઆત કરવાની આઈ થિંક બેટર એડવાઇસેબલ રહેશે. કેમ કે કારણ એનું મુખ્ય એ છે કે જો હમણાં NRI છે અને જે 1-2 વર્ષ માટે
સ્ટેટસ એમની એનઆરઆઈ ની હશે અને પાછા અહીંયા આવીને પાછું એમને સ્ટેટસ ચેન્જ કરવી પડશે. એના માટે આઈ થિંક એક પ્રોસેસ થોડીક કોમ્પ્લિકેટેડ છે. તો બેટર છે કે જ્યારે એ પૂર્ણ રૂપે અહીંયા એક રેસિડેન્ટ સ્ટેટસ એમની થઈ જાય ઇન્ડિયામાં આવ્યા પછી, અને પછી એમને એક ફ્રેશ સ્ટાર્ટ કરવી હોય તો આઈ થિંક એનઆરઆઈ માટે લોકલ રેસિડેન્ટ માટે પછી ઘણા ઓપ્શન છે ઇન મ્યુચ્યુઅલ ફંડ, અને સિમ્પલ પ્રોસેસ છે, કેવાયસી કરાવવી પડે અને જે ઓનલાઈન કે ઓફલાઈન એમને ઇન્વેસ્ટમેન્ટ કરવી હોય થઈ શકે. અને મીનવાઇલ જ્યારે હમણાં એનઆરઆઈ છે અને જો એમનો ઇન્વેસ્ટમેન્ટનો દાયરો ફક્ત 1 થી 2 વર્ષ છે, તો મારી સિમ્પલ સલાહ છે કે જો હમણાં એમની પાસે સરપ્લસ ઇન્વેસ્ટમેન્ટ હોય તો એ એનઆરઈમાં બેંક એફડી કરી શકે, કેમ કે એનઆરઈ બેંક એફડી આઈ એમ શ્યોર વિજયભાઈને ખબર હશે કે એનઆરઈ એફડીઝ આર ટેક્સ ફ્રી. તો એ જ્યારે અહીંયા આવે ત્યારે એમની જે મૂળ રકમ હોય એ એફડીઝમાં પાર્ક કરી રાખે, અને જ્યારે એફડીઝ ડ્યુ થાય અને એમની રેસિડન્ટ સ્ટેટસ જ્યારે ચેન્જ થઈ જાય ફ્રોમ એનઆરઆઈ ટુ રેસિડન્ટ, ત્યાર પછી એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પોતાના પ્રોફાઇલ પ્રમાણે અને ટાઈમ ફ્રેમ પ્રમાણે ઇન્વેસ્ટ કરી શકે. ઓકે, તો હજી તમને 2 વર્ષની નિવૃત્તિમાં વાર છે, તો તમે હમણાં થોડો રોકાઈ જાઓ, કારણ કે તમે અહીંયા પાછા ફરશો ત્યારે તમારું એનઆરઆઈ સ્ટેટસ પણ બદલાઈ જશે. મીન ટાઈમમાં તમે એનઆરઈ થ્રુ તમારું એફડીમાં રોકાણ કરી શકો છો, જે ટેક્સ ફ્રી છે, અને પાછા જ્યારે તમે અહીંયા આવો છો ત્યારે એમાંથી વિથડ્રો કરીને તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું હવે એકદમ ઇઝી થઈ ગયું છે, જે તમે આરામથી પછી તમારું રોકાણ કરી શકશો. નેક્સ્ટ સવાલ રાજેશ કાવા એ કહી રહ્યા છે કે એમની પાસે 5 લાખનું રોકાણ ફિક્સ ડિપોઝિટમાં છે, અને આ રોકાણને જો મ્યુચ્યુઅલ ફંડમાં ફેરવવું હોય તો શું ફેરવી શકાય અને કઈ રીતે ફેરવવું જોઈએ? પહેલી વસ્તુ તો એમાં ફેરવવાની જરૂર નથી, કેમ કે એમને ફક્ત એફડીઝ માંથી જે પૈસા આવે આઈ થિંક એમના નોર્મલ સેવિંગ બેંક એકાઉન્ટમાં લઈ અને પછી એડવાઇસેબલ છે કે એક એડવાઇસર કે એક ફાઇનાન્શિયલ એડવાઇસર કે નોર્મલ સારો એવો મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને કોન્ટેક્ટ કરે, પોતાની રિક્વાયરમેન્ટ્સ એમને સમજાવે, એ વ્યક્તિ એમને કેવાયસી અને જો એમને બીજી કાંઈ પણ ડોક્યુમેન્ટેશનની જરૂર હશે તો એ કરાવી, અને પછી એમની રિસ્ક પ્રોફાઇલ એમણે કેવી જરૂરી છે અને ટાઈમ ફ્રેમ કેવું જરૂરી છે. અગર જો પોતાના ગોલ્સ હોય તો એ એડવાઇસરને જણાવવું જરૂરી છે. તો એડવાઇસર માટે એ ચીજ થોડી સિમ્પલ થઈ જાય કે કયા સ્કીમમાં એમને રેકમેન્ડ કરવું છે. જો એમનો ટાઈમ ફ્રેમ મોર દેન 5 યર્સ હોય તો ઓબ્વિયસલી સલાહ એ છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સનો સહારો લે, અને જો એમને હજી કોન્ઝર્વેટિવ લેવું હોય અને એફડીઝમાંથી પૈસા નાખીને ટેક્સેશનના પર્પઝ માટે મ્યુચ્યુઅલ ફંડમાં નાખવા હોય તો હાઇબ્રિડ ફંડ્સ કે ડેટ ફંડ્સનો એક લેસ દેન 5 યર્સનું ટાઈમ ફ્રેમ રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. બટ સિમ્પલ એક ચીજ છે કે જો તમે રોકાણ કરો તો ઓલવેઝ એક એડવાઇસર થ્રુ કરો, કેમ કે એ તમને જો ગાઈડ કરશે તો આઈ થિંક દેટ વિલ બી અ લોંગ ટર્મ રિલેશનશિપ, અને પોતે ડિસિઝન લેવાનો તમને એક મોકો નહીં મળે, બટ ઇટ વિલ ઓલવેઝ બી અ બેટર ઇન્ફોર્મ્ડ ડિસિઝન. ઓકે, તો મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા બધા એવેન્યુઝ છે કે તમે રોકાણ કરી શકો છો. તો તમે એફડીમાંથી ગમે ત્યારે વિડ્રો કરીને તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. પણ જો તમને માહિતી બહુ ન હોય તો ઓફકોર્સ કોઈ હેલ્પ જરૂરથી લેજો જે ફિનાન્શિયલ માર્કેટથી સંકળાયેલું હોય. નેક્સ્ટ સવાલ અજય ગોહિલનો છે. હાલના માર્કેટની સ્થિતિ જોતાં હવે સ્મોલ કેપ કે મિડ કેપમાંથી ક્યાં રોકાણ કરવું જોઈએ? આ બેમાંથી કોઈ રેકમેન્ડ કરશો કે કયા સેક્ટરમાં હવે આપણે વધારે એક તેજી જોઈ શકીએ છીએ કે વધારે આપણે રોકાણ કરવું જોઈએ? સેક્ટરની તો વાત આઈ થિંક કરી કાંઈ મતલબ નથી, કેમ કે આપણે મ્યુચ્યુઅલ ફંડ્સની અગર વાત કરીએ તો આપણે ઓલવેઝ ડાયવર્સિફાઈડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરી રહ્યા છીએ, તો ઇટ ઇઝ બેટર કે આપણે સ્મોલ કેપ કે મિડ કેપમાંથી ક્યાં ઇન્વેસ્ટ કરવું, આઈ થિંક દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હવે આમાં આ એક બહુ ટ્રિકી ક્વેશ્ચન છે, કેમ કે ઘણા લોકો સ્મોલ અને મિડ કેપમાં ફક્ત રિટર્ન્સ જોતા હોય છે, અને ઓલવેઝ એ રિટર્ન્સ તમે 5 વર્ષથી વધારેના જુઓ તો એ બહુ જ આઈ થિંક આઉટબીટ કરે છે લાર્જ કેપ્સને. તો અટ્રેક્શનની વાત છે, લોકો કે જે ભાઈ આમાં વધારે રિટર્ન્સ છે, બટ એ નથી સમજતા લોકો કે આમાં રિસ્ક પણ વધારે હોય છે. અને સ્મોલ અને મિડ કેપમાં લોંગ ટર્મ માટે ઓલવેઝ તમે કોઈ પણ એક વેબસાઇટ પકડી જુઓ તો રિટર્ન્સ આર વેરી ગુડ, બટ લોકો એ દરમિયાન જે વચમાં વોલેટિલિટી આવે છે સ્મોલ એન્ડ મિડ કેપમાં, એ લોકો ચૂકી જતા હોય છે. અને જો એ વોલેટિલિટી તમે પાર કરી શકો કે એને પચાવી શકો તો આઈ થિંક તમારા પોર્ટફોલિયોમાં જો તમારી એજ આઈ થિંક એવરેજ એજ તમારી જો 40 વર્ષની હોય અને તમારા પ્રોફાઇલમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે રોકાણ કરતા હો તો મારા હિસાબે લગભગ તમે 35 to 40% સ્મોલ અને મિડ કેપ, પછી એમાં ફરક નથી પડતો કે તમે સ્મોલ લ્યો છો કે મિડ કેપ, બંને કેટેગરીઝમાં આઈ થિંક વોલેટિલિટી વધારે હોય છે, રિસ્ક અને રિટર્ન રેશિયો પણ વધારે હોય છે.
તો 35 to 40% તમારા પોર્ટફોલિયોમાંથી તમે જો 5 years એન્ડ અબવનો એક દાયરો રાખો તો આઈ થિંક સ્મોલ એન્ડ મિડ કેપ્સ ઇઝ અ ગુડ થિંગ. બટ સમજવાની જરૂર છે કે એમાં જો માર્કેટ્સ વોલેટાઇલ જ્યારે થશે ત્યારે આ સ્કીમ્સમાં એનું જે ઇફેક્ટ છે વધારે દેખાશે. સિમિલરલી અપસાઇડમાં પણ એ ચીજનો તમને એક પ્રભાવ દેખાશે કે એમાં જે રિટર્ન્સ છે વિલ મૂવ ક્વાઇટ ફાસ્ટર. તો 40% ઇન મિડ કેપ્સ અને બાકીના 20-30% ઇન ફ્લેક્સી કેપ ફંડ અને શ્યોરલી 30 to 40% તમારા લાર્જ કેપમાં હોય. આઈ થિંક તમારો એક પોર્ટફોલિયો આઇડલ રહે. બટ હજી પણ જો તમને અગ્રેસિવ ન રહેવું હોય તો તમારું સ્મોલ એન્ડ મિડ કેપનું પ્રમાણ તમે તમારી રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે ઘટાડી શકો છો. જી, તો જ્યારે તમે સ્મોલ અને મિડ કેપમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો તમારો રિસ્ક એપેટાઇટ મોટો હોવો જોઈએ અને બધું જ રોકાણ ખાલી સ્મોલ અને મિડ કેપમાં નહીં કરવું જોઈએ. એક બેલેન્સ પોર્ટફોલિયો રાખવો જોઈએ. અરાઉન્ડ 40% તમે ત્યાં રાખી શકો છો અને બીજા 40% તમે બ્લુ ચિપ કંપનીઝમાં રાખી શકો છો, એટલે કે લાર્જ કેપમાં રાખી શકો છો, જેથી એક સરભર તમને રિટર્ન્સ મળી શકે છે. પણ જ્યારે ઉપર જેટલું જાય છે એવું નીચે પણ સ્મોલ અને મિડ કેપ પડતું હોય છે, એટલે એક રિસ્ક પ્રોફાઇલ તમે તમારું જાણીને તમે આમ રોકાણ કરી શકો છો. પણ એ સાથે જ કલ્પેશભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે, તો ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપજો રજા. નમસ્કાર.